નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। લોકડાઉનના ચોથા તબક્કામાં ગુજરાત સરકારે જનતાને લગભગ અગાઉથી અપેક્ષિત હતું એ મુજબ છૂટછાટ આપી છે। લોકડાઉનના એક પછી એક તબક્કા આવી રહ્યા છે, પરંતુ રહી રહીને હવે પ્રવાસી શ્રમિકોની ધીરજ ખૂટી રહી છે। છેલ્લા કેટલાક દિવસથી પ્રવાસી શ્રમિકોએ પોલીસ પર, સરકારી અધિકારી પર કે મીડિયાકર્મી પર હુમલા કર્યાના બનાવ બન્યા। સવાલ એ છે કે સંકલનનો અભાવ ક્યાં છે? પ્રવાસી શ્રમિકો સાથે સરકાર સંકલન સાધી શકતી નથી કે કેમ? આગામી દિવસોમાં શ્રમિકોની ધીરજ ખૂટે એવા વરવા દ્રશ્યો તો નહીં જોવા મળે ને? આ તમામ વિષય પર છે આજનું મહામંથન મારી સાથે। તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે। અને આજે વિજય રૂપાણીએ જે મુખ્યમંત્રીએ જે જાહેરાતો કરી છે એમાં લગભગ મોટા ભાગનો છૂટછાટો આપી દીધી છે। અમદાવાદ પૂર્વને બાદ કરતા પાન, ગલ્લા, બીડી, માવા બધાની દુકાનો ખુલી રહેશે। હવે ચિંતા ન કરતા, બ્લેકમાં ન લેતા પાછા। 200 રૂપિયા પછી બટકી જશે હો કોઈ। હવે કોઈએ બ્લેકમાં લેવાની જરૂર નથી। અને ઘણાને છૂટી ગયું હોય વ્યસન, તો મહેરબાની કરીને છોડી દેજો। આ વ્યસન સારું નથી। વ્યસન કોઈ પણ હોય એ સારું નથી। મહામંથન સિવાય વીટીવી નો વ્યસન રાખવું પાછું ક્યાં કામ આવશે એટલા માટે, બાકી તો કઈ એ નથી। રાજકોટ સેન્ટ્રલ જેલમાં 500 કરોડના ડ્રગ્સના આરોપીનું મોત થયું। આપણે છે બ્યુટી પાર્લર, સલૂન, પાન મસાલા, માવા, બીડી દુકાન, રિક્ષા, ટેક્સી પણ શરતોને આધીન છૂટી આપી દીધી છે। શ્રમિકોની વેતન વાપસીમાં કૌભાંડ થયું છે, વતન વાપસીમાં, અને ટ્રેનના બનાવી ટોકન આપીને 3 લાખ રૂપિયા પડાવ્યાની ફરિયાદો થઈ છે। સુરતમાં પણ એજન્ટનું રાજ આપણે જોયું। ફરીથી આજે પણ એજન્ટ રાજ, એટલે સવારથી વીટીવીએ એ મુદ્દો પણ ઉપાડ્યો હતો। કેબ, ટેક્સીને છૂટ છે 2 મુસાફરો સુધી, રિક્ષાની પણ છૂટ છે। અમદાવાદ પૂર્વમાં નથી પણ આ સાઈડ બધે છૂટ છે। અમદાવાદ પશ્ચિમમાં બધી ગતિવિધિ એટલે કે દરજી, મોચી, કડિયા કામ, આ બધા કામો તમે હવે કરી શકશો અને ગુજરાતમાં પણ કરી શકશો। રેડ ઝોન છે, જ્યાં કન્ટેનમેન્ટ એરિયા છે ત્યાં જ એ તમને નડશે, એટલે એ ખાસ જોવાનું છે। એક કામ કરીએ, ગેસ્ટ જોડાય ત્યાં સુધી એક નાનકડો વિરામ લઈ લઉં। વિરામ લઈને તરત આવીએ છીએ પાછા, ક્યાં જતા નહીં। તો મિત્રો, આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છીએ ખાસ કરીને શ્રમિકો કેમ હેરાન થયા। જો શ્રમિકોએ જે રીતે પત્રકાર, પોલીસ ઉપર હુમલા કર્યા એ નિંદનીય છે અને એમને સજા થવી જોઈએ જેમણે પણ હુમલો કર્યો છે। સાથે સાથે બધા શ્રમિકો એ દુઃખી હોય તો એનો મુદ્દો આપણે લેવો જોઈએ અને શ્રમિકો માટે શું થઈ શકે, શું કરી શકાય। શ્રમિકોએ લોક કોની ચાવી છે? એક બાજુ કોંગ્રેસ છે, ભાજપ છે, બીજી અલગ અલગ પાર્ટીઓ છે, તો ક્યાં ચૂક રહી ગઈ? ખરેખર થયું શું? આપણે ખરેખર બધી સરકારોમાં ચૂક રહી કે પછી શ્રમિકોને આપણે સમજી ન શક્યા, ઓળખી ન શક્યા, કે એમને સમજાવી ન શક્યા, કે વહીવટી તંત્ર કામ નથી કર્યું? બરોબર, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવી છે। આપણી જોડાયા છે ખાસ આપણે મહામંથનમાં જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય છે અને સાંસદ સભ્ય છે દેવુસિંહ ચૌહાણ ભાજપના। જિગ્નેશભાઈ અપક્ષથી છે। જિગ્નેશભાઈ, તમારો ચહેરો થોડો કાળો દેખાય છે, કંઈક લાઇટ બાઇટ કરવી પડશે એવું મને લાગે છે થોડું, એટલે લોકોને સારું લાગે। એટલે 3 મહાનુભાવ જોડાયા છે। અર્થશાસ્ત્રી પણ આપણી સાથે જોડાશે હમણાં, હેમંતકુમાર શાહ। આજે એક એવી ચર્ચા કરવી છે કે ખરેખર શું છે, કેટલું અનાજ છે આપણી પાસે શ્રમિકોની શું વ્યવસ્થાઓ હશે, શું નથી। આ તમામ જે ચર્ચા છે એ ચર્ચા આપણે કરવાની છે। મારે શરૂઆત યોગેન્દ્ર આઝાદથી કરવી છે, પરંતુ ટેકનિકલ ખામી ત્યાં આવી રહી છે। ત્યાં સુધી હું जिग्नेश तुम्हारी पास आवा मांगीश। योगेंद्र यादव जी, टेक्निकल पॉइंट की वजह से आवाज नहीं जा रही है हमेरी। मुझे लगता है कि दूसरे कॉल पे आपको जोड़ने की कोशिश हो रही है। जिग्नेश भाई, श्रमिकों मामले क्या चूक रही गई सरकारनी? राज्य सरकारनी बात करिए, केंद्र सरकारनी बात करिए, करोड़ों लोग रस्ता ऊपर जता जता 500 किलोमीटर चालनारा श्रमिकों
અને એક બાજુ આપણે કહીએ છીએ ટ્રેનની વ્યવસ્થા થઈ રહી છે, બસોની થઈ રહી છે, બે રાજ્યોનું કોમ્યુનિકેશન નથી થયું. શું કરવા જેવું હતું જિગ્નેશભાઈ? સૌ પ્રથમ તો અત્યારે આખા દેશની સામે જે સૌથી પાયાનો સવાલ છે એ મારી દ્રષ્ટિએ એ છે કે ગુજરાતની અંદર અને દેશની અંદર એક પણ નાગરિકે, એક પણ શ્રમિકે ભૂખ્યા પેટે સુવાનો વારો ના આવવો. અર્થતંત્રનું જે રિપેરિંગ થવું છે, થવા પાત્ર પેટે સુવાનો વારો ના આવવો જોઈએ. અર્થતંત્રનું જે રિપેરિંગ થવું છે, થવા પાત્ર છે, 2 મહિને, 4 મહિને, 6 મહિને આપણે કરીશું. પણ એક પણ નાગરિક અન્નથી વંચિત ના રહે, એક પણ શ્રમિક રસ્તામાં જે રજડી રહ્યો છે એ રસ્તે રજડી નહીં ભૂખ્યા પેટે ના સુઈ જાય, એ રાજ્યની અને દેશની ટોપ મોસ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ. આખી માનવ સભ્યતાની આ સર્વોચ્ચ પ્રાયોરિટી હોવી જોઈએ. હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ભારત સરકારના અનાજના તમામ ગોદામોમાં આજની તારીખે આ ક્ષણે ટોટલ જે અનાજનો જથ્થો પડ્યો છે એ છે 77 મિલિયન ટન, એટલે કે 7 કરોડ 70 લાખ ટન અનાજ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોદામમાં. અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, સુનામી થાય, કોઈક એવી મહાભયંકર આફતમાંથી પસાર થઈએ, કોરોના જેવી, કે કોઈ બીજા રાષ્ટ્ર સાથે યુદ્ધ થઈ જાય, આવી એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશનમાંથી બહાર નીકળવા, રસ્તો કરવા માટે બફર સ્ટોકમાં જે અનાજ રાખવાનું હોય એ 24 મિલિયન ટન હોવું જોઈએ. એનાથી અઢી ગણું અનાજ, 77 મિલિયન ટન અનાજ આપણા ગોદામોમાં પડ્યું છે અને છતાં કરોડો લોકોના પેટમાં નથી જઈ રહ્યું. આપણા ગોદામોમાં પડ્યું છે અને છતાં કરોડો લોકોના પેટમાં નથી જઈ રહ્યું. ઇટ ઇઝ ક્રિમિનલ. આ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં. એટલું જ નહીં, 80 કરોડ લોકોને દર મહિને 10 કિલો અનાજ, કેટલા લોકોને? 80 કરોડ. મહિને 10 કિલો અનાજ, એકાદ બે વખત નહીં, લાગ લગાટ 6 મહિના સુધી આપો તો પેલા 77 મિલિયન ટનમાંથી ખર્ચાય 62 મિલિયન ટન અને છતાં વધે 15 મિલિયન ટન અનાજ. કોને ખવડાયા પછી? આ દેશના 80 કરોડ લોકોને. કેટલી વખત? 6 મહિના સુધી ખવડાયા પછી પણ 15 મિલિયન ટન અનાજ બચેલું પડે. એ ઉપરાંત આ રવિની સિઝનમાં જે પાક પેદા થયો અને એમાંથી જે 40 મિલિયન ટન અનાજ મળ્યું, એ આંકડો ગણતો નથી. મતલબ કે 1 વર્ષ સુધી, હું પૂરેપૂરી જવાબદારી સાથે કહું છું, આ દેશના 80 કરોડ લોકો 1 વર્ષ સુધી ખાઈ શકે એટલું અનાજ આ દેશના અનાજોના ગોદામોમાં પડ્યું છે. છતાં ગુજરાતની સરકાર, રાજ્યોની સરકાર અને કેન્દ્રની સરકાર આ અનાજના ગોદામો આ શ્રમિકો માટે ખુલ્લા કરવા તૈયાર નથી અને આ એનું પરિણામ છે કે એમના બાળકો ભૂખે ટળવળી રહ્યા છે. ઓકે જિગ્નેશભાઈ, મુદ્દા નંબર 2. ઓકે જિગ્નેશભાઈ, બીજા મુદ્દા નંબર લેશું આપનું, પણ હું યોગેન્દ્ર યાદવજીને જરા લઈ લઉં, કારણ કે યસ, કારણ કે ટેકનિકલી જોડાઈ ગયા છે યોગેન્દ્ર યાદવજી, એટલે કારણ કે એમને પછી વહેલું જવાનું પણ છે અને એમને આપણે 8:45 વાગ્યા સુધી રાખીશું. योगेंद्र जी, आपको मेरी आवाज आ रही होगी? मेरा सवाल ये है कि बिल्कुल मैं गुजराती समझ लेता हूँ, थोड़ा बहुत बोल नहीं पाऊंगा, बोलने के लिए हिंदी का इस्तेमाल करूंगा. नहीं, बिल्कुल बिल्कुल. मेरा सवाल ये है सर जी आपसे कि एक तो बहुत बहुत शुक्रिया वीटीवी के साथ दिल्ली से जुड़ने के लिए, और आपको हर हमेशा हम जुड़ते रहेंगे क्योंकि आप देश की इस आवाज है कि जो कि पक्षा पक्षी से ऊपर रहकर आप अपनी बात रखते हैं. मेरा सवाल यह है कि कहां चूक हो गई सरकारों से, वो राज्य सरकार की बात करें या केंद्र सरकार की. मजदूर परेशान हुए, श्रमिक परेशान हुए, और आखिर में पता भी नहीं चल रहा है कि कब, अभी कहां मजदूर कितने हैं, तो कहां चूक हो गई सर? नमस्कार. सबसे पहले तो धन्यवाद, आपने गुजरात की जनता से जुड़ने का मुझे अवसर दिया. और चूंकि गुजरात की एक परंपरा को हम ध्यान करते हैं, तो ये वैष्णव जन की परंपरा है, पीर पराई जाने रे वाली परंपरा है. मैंने तो ये सीखा है गुजरात से. और आज इस देश में पीर पराई की जो बात है, आप देखिए सड़क पे बच्चे जा रहे हैं, प्रेग्नेंट औरत 900 किलोमीटर ट्रेवल कर रही. आज मैंने देखा
कि कोई भाई अपनी प्रेग्नेंट बहन को कंधे पे ले जाके नदी पार करवा रहा है, छोटे बच्चे 300 किलोमीटर चल रहे हैं, 70 साल की बुजुर्ग लाठी लेके अब तक 400 किलोमीटर चल चुकी है। ये सब देख के कलेजा फटता है, लगता है। और हमारा वो देश है जहां हम बुलेट ट्रेन की बात करते हैं, हम मंगल ग्रह पे चांद पे जाने की बात करते हैं, क्या हम इतना न्यूनतम व्यवस्था नहीं कर सकते? तो पहला मेरा उत्तर तो ये है, हाँ, हम पूरी तरह से फेल हुए हैं। वो सब लोग जो कुर्सियों पे बैठे हैं, चाहे कोई बड़ी कुर्सी पे है, चाहे कोई छोटी कुर्सी पे है, केंद्र सरकार में है, राज्य सरकार में है, पक्ष में है, विपक्ष में है, पूरे राष्ट्र को सर झुका के शर्मिंदा महसूस करना चाहिए, माफी मांगनी चाहिए हमारे मजदूर भाइयों बहनों से। हमने एक राष्ट्र के रूप में उनके साथ बहुत बुरा किया है। चूक कहां कहां हुई? नंबर एक, तो जब ये लॉकडाउन की घोषणा हुई, उस वक्त ये मजदूर, ये श्रमिक तो हमारी आंख के सामने ही नहीं था। जो गाइडलाइंस इशू हुई उसमें श्रमिक का नाम भी नहीं था। इस देश में कोई 12-13 करोड़ श्रमिक हैं, माइग्रेंट वर्कर, जो प्रवासी मजदूर हैं, और पूरी देश की गाइडलाइन में उसका नाम भी नहीं है। नंबर दो, जब वो दिख गया गाजियाबाद के बॉर्डर पे, और वो भी क्योंकि टीवी स्टूडियो के नजदीक है गाजियाबाद, इसलिए वो दिख गया थोड़ा सा, तो उसके बाद उनको तब भी व्यवस्था नहीं की गई। वो 6 सप्ताह पहले था, अगर तब भी व्यवस्था कर दी जाती तो उस समय संक्रमण बहुत कम था, इन्फेक्शन बहुत कम था। उस समय अगर ट्रेन चल जाती तो ये घर भी पहुंच जाते, इन्फेक्शन भी कम होता, इनको इतनी पीड़ा भी ना होती। नंबर 3, जो इतने समय में इनके खाने का, इनके रहने का कोई व्यवस्था नहीं की गई। अब 3 दिन पहले निर्मला सीतारमण जी ने कहा है 8 करोड़ वर्कर्स को राशन दिया जाएगा। निर्मला जी, वो 8 करोड़ वर्कर 50 दिन से भूखे बैठे थे, आपको चिंता नहीं थी? और सब लोग कह रहे थे, मेरे जैसे लोग तो कहते हैं, जिग्नेश भाई तो हमेशा बोलते हैं, मगर नोबेल प्राइज विनर बोल रहे थे, अमर्त्य सेन बोल रहे थे, अभिजीत बैनर्जी बोल रहे थे, सब कह रहे थे कि कम से कम सभी लोगों को बिना राशन कार्ड चेक किए राशन दीजिए, लंगर चलाइए। क्यों नहीं की देश ने चिंता? और जब इनको तनख्वाह देने के, ये सब लोग घर पे बैठे हुए थे, और सर्वेक्षण अब आ गए हैं, जो सर्वेक्षण बता रहे हैं कि 90% मजदूरों को उनके मालिक ने कोई तनख्वाह नहीं दी, तब भी कोई चिंता नहीं हुई। तो कैश हमने नहीं दिया, पैसा हमने नहीं दिया, घर से बाहर निकलने नहीं दिया, ट्रांसपोर्ट की व्यवस्था नहीं की। ये तो भाई जेल से भी ज्यादा बुरा है। जेल में 2 समय खाना तो मिल जाता है। हमने ऐसी बड़ी गलती की है। आज से 50 वर्ष बाद, आज से 100 वर्ष बाद, कोई भी भारतीय जब दुनिया में खड़ा होगा, उसको ये तस्वीर दिखाई जाएगी, उसका सर नीचे हो जाएगा। बहुत बड़ी बात की, लेकिन समझने की कोशिश ये करेंगे अभी भी योगेंद्र जी आपसे कि कहां चूक कहां रह गई। क्या हम सक्षम नहीं है ये मजदूरों को पहुंचाने के लिए? मैं आपको बताता हूं भाई, सक्षम की बात। भारतीय रेल, देखिए, हम हिंदुस्तानी कंप्लेन तो हर चीज के बारे में करते हैं, लेकिन भारतीय रेल एक बहुत बड़ा संगठन है। भारतीय रेल प्रतिदिन 1 करोड़ लोगों को ट्रांसपोर्ट करती है, जिसमें से आधे से ज्यादा लोकल मेट्रो वाले होते हैं, उसको भी दीजिए। 30-40 लाख लोगों को प्रतिदिन ट्रांसपोर्ट करना भारतीय रेल के लिए संभव है। क्यों नहीं किया गया? रेल बोर्ड लगातार कह रहा था कि हम स्पेशल ट्रेन चलाने के लिए तैयार हैं, रेलवेज तैयार थी। उसने 23 मार्च को भी प्रपोजल भेजा था। लॉकडाउन से पहले उसने प्रधानमंत्री के पास प्रपोजल भेजा था कि हम स्पेशल ट्रेन चलाने के लिए तैयार हैं। और पता है इसमें खर्चा कितना है? सारी स्पेशल ट्रेन इस वक्त रेलवे कहती है 300 स्पेशल ट्रेन हम श्रमिकों के लिए चला सकते हैं। 300 स्पेशल ट्रेन यदि 30 दिन लगातार चले, कितनी हो गई? 900। 900 स्पेशल ट्रेन चलाने का टोटल खर्चा पता है कितना है? सिर्फ 9000 ट्रेन हो जाएंगी।
ट्रेन प्रतिदिन चलें 30 दिन तक, 9,000 ट्रेन होंगी। 9,000 ट्रेन होंगी तो आप उसमें अधिकांश मजदूरों को ले जाएंगे और टोटल खर्चा है 900 करोड़ रुपया, यानी कि 1,000 करोड़ रुपए से भी कम खर्चा है। और अभी वित्त मंत्री ने कितना बड़ा पैकेज अनाउंस किया है? 20 लाख करोड़ का। निर्मला जी, उस 20 लाख में से आप 1,000 इस मजदूर को दे देते तो वो मजदूर अपने घर पहुंच जाता। आज भी यदि केंद्र सरकार चाहे, आज भी, तो अगले 7 दिन के अंदर हर मजदूर गांव पहुंच सकता है। केंद्र सरकार जिम्मेवारी ले ट्रेन की और इंटर स्टेट बस की, और हर राज्य सरकार को जिम्मेवारी दी जाए कि ट्रेन स्टेशन के बाद गांव तक पहुंचाना आपकी जिम्मेवारी है। जो ओरिजिनल स्टेट है वो हेल्थ टेस्ट करके भेजेगा, और जो रिसीविंग ट्रेन स्टेशन है, जो सरकार है, वो क्वारंटाइन करेगी। और इसके लिए आवश्यकता हो तो सेना को बुलाना चाहिए। भारतीय सेना हर किसी ऐसी इमरजेंसी में जनता के साथ खड़ी होती है। अगर ये वक्त नहीं है तो कब जरूरत होगी? जरूरत हो तो सरकार इस टाइम डिजास्टर मैनेजमेंट एक्ट के तहत देश के किसी भी वाहन को ले सकती है, जैसे इलेक्शन के टाइम लेती है। किसी भी ट्रक को, किसी भी कार को सरकार रिक्विजिशन कर सकती है। चलिए, देश की इमरजेंसी आपको करना होगा, ये सब किया जा सकता है, अगले 7 दिन में किया जा सकता है। लेकिन उसके लिए क्षमता होनी चाहिए, उसके लिए इच्छा शक्ति होनी चाहिए, नियत होनी चाहिए। ये गरीब मजदूर का बच्चा मुझे अपना बच्चा जिस दिन दिखाई देगा ना, उस दिन होगा। जब कोटा के अंदर बच्चों को होता है तो वो मेरे को अपना बच्चा दिखाई देता है, उनके लिए स्पेशल बस पहुंच जाती है। जब गुजरात का टूरिस्ट उत्तराखंड में फंस जाता है, मुझे लगता है मेरा भाई फंस गया है, मैं उसके लिए बस अरेंज करवा देता हूं। लेकिन जब ये मजदूर सड़क पे जाता है, मुझे नहीं लगता कि मेरा बच्चा है, मेरा भाई है, इसलिए उसके लिए ट्रेन नहीं होगी। जिस दिन मुझे वो मेरा भाई लगने लगेगा, मेरी मां लगने लगेगी, मेरा बच्चा लगने लगेगा, एकदम अरेंजमेंट हो जाएगा। बिल्कुल, बहुत बड़ी बात की। सांसद हमारे साथ जुड़े हैं દેવસીભાઈ ચૌહાણ। આમ તો મારા અંગત મિત્ર છે, પણ આજે મારે થોડાક એવા પ્રશ્નો પૂછવા છે કે જેથી કરીને દિલ્હી સુધી એમની આવાજ એમની પણ જાય। દેવસીભાઈ, જે રીતે पहली बात तो जी देखिए, આવે છે અવાજ મારો? जी जी जी, नहीं मैं खुद बोलना चाहता हूँ। बिल्कुल, बिल्कुल, बोल। सबसे पहले तो मेरा नम्र निवेदन है कि स्वराज इंडिया के प्रतिनिधि मुझे सुने और उनको चाहे समय न हो लेकिन कुछ समय निकाले। जो चित्र उन्होंने खड़ा किया है देश के सामने, कि जैसे वही श्रमिकों की चिंता करते हैं और वो चाहते हैं कि श्रमिकों का जो समस्या है वो कुछ ही दिनों में हम हल कर सकते हैं। सबसे पहले मैं उनको बड़े नम्र भाव से कहता हूं, क्योंकि बड़े सीनियर हैं, राजनीति का भी अनुभव है, और जिस तरीके से वो अपने आप को गरीब और श्रमिक का प्रतिनिधि बताते हैं, तो थोड़ा समय निकाल के सुने। सबसे पहले मेरा उनको रिक्वेस्ट है कि 100 साल में पहली बार ऐसी ये महामारी आई है, और ये महामारी के लिए देश के श्रद्धेय प्रधानमंत्री जी ने, उन्होंने गलत बोला, पहले ही बोला था कि इस महामारी का अगर सबसे ज्यादा असर करता कोई वर्ग है तो वो है गरीब और श्रमिक। तब उन्होंने यह बोला था कि मेरा यह निवेदन है कि श्रमिक जहां है वहां रुके, जहां है वहां उनका जो जो व्यवस्था करनी है वो यूनिट के मालिक भी करे, जनता भी करे, सरकार भी जो राज्य की है वो चिंता करे। अब मैं आपको बताता हूं, आप जो दृश्य दिखाते हैं वो, मैं ये नहीं मानता हूं कि देश में हालत खराब है, लेकिन जब इंटर स्टेट मामला होता है, ये जो बोल रहे हैं कि हम ट्रेन चला जाए और वो चला जाए, ऐसा नहीं होता है। सबसे पहली बात ये है कि जो आप प्रोटोकॉल से ले जाना पड़ता है, आप जो श्रमिकों को एक जगह से दूसरी जगह ले जाते हो, इससे पहले उनका एक सूची बनना पड़ता है। वो सूची के हिसाब से जो स्टेट में जाना चाहते उस स्टेट की तैयारी होनी चाहिए। उस तैयारी में क्या होना चाहिए कि जैसे ही रेलवे स्टेशन पे ये ट्रेन आएगी, उन श्रमिकों का फिर से मेडिकल चेकअप होगा, उन श्रमिकों को क्वारंटाइन करना पड़ेगा, उन क्वारंटाइन करने के बाद उन श्रमिकों को अपने घर ले जाना पड़ेगा, उन घर पे ले जाने के बाद भी उनकी भोजन और रोजगार की व्यवस्था करनी पड़ती है, तब जाके कोई एक श्रमिक अपने घर में पहुंचता है। इसीलिए राजनीति करना बहुत आसान है,
किसी चित्र को दिखा के जैसे हम ही, मुझे कोई बच्चा दुखी होता है तो केवल भारत में मैं ही हूं योगेंद्र यादव जिसे दुख होता है, ऐसी कोई दम भी, एक तरफ से दम इस देश ने देखा है और इस दम के कारण देश ने बहुत कुछ झेला भी है। मैं उनको रिक्वेस्ट करता हूं कि आपने क्या किया, आप अगर संवेदनशील है, आप अगर सहानुभूति बता रहे हैं तो श्रमिकों के लिए आपने क्या किया? आपने केवल मीठी भाषा में श्रमिकों को केवल कैसे घबराहट फैलाए, उनका मानसिक संबल बनाने के बदले आपने उनको कैसे उत्तेजित हो और वो उत्तेजित हुआ श्रमिक कैसे घर से बाहर निकल आए, वही आपने किया है। आज गुजरात के सारी व्यवस्था तंत्र और गुजरात के चीफ मिनिस्टर को मैं धन्यवाद देता हूं कि जो भी आज ट्रेनें चली है लगभग 60% ट्रेन गुजरात से अन्य राज्यों में गई है। मैं मेरे प्रांत की बात करूं, मेरे डिस्ट्रिक्ट की बात करूं तो मेरे यहाँ से करीब 15,000 श्रमिक गए हैं, 20 राज्यों में गए हैं और एक भी प्रश्न नहीं हुआ है। क्यों? हमने प्लानिंग किया है, हमने खानगी व्हीकल होगा, जो प्राइवेट होगा, बसेस होगा, ट्रेन होगा, उसका शेड्यूल बना के उस राज्य की सहमति का इंतजार किया, बाद में हमने उनको भेजा है। और जो तरीके से आप बता रहे हैं, मैं ये मानता हूं कि आप केवल राजनीति करते हैं। आपको ये समझ लेना चाहिए कि 8 करोड़ लोगों को जहां है वहां फूड हमने दिया है। जो अन्न ब्रह्म योजना है, जिसके पास राशन कार्ड नहीं है उसे भी दिया है और जो एपीएल में है उन्हें भी दिया है, बीपीएल को भी दिया है। समाज के हर तबके की फूड मिले, उनको आश्रय मिले, इसकी चिंता किया है। यह महामारी नहीं है, ये महामारी के साथ सबको साथ में जुड़ना पड़ेगा। आप बोलते हैं मैं पक्ष और विपक्ष को साथ में मिलकर लड़ने की लेकिन विपक्ष की बात जरूर है, ये विपक्ष का रोल होता है। विपक्ष का यह रोल होना चाहिए कि जहां खामी हो, कमी हो वहां दिखाए, लेकिन केवल राजनीति करना वो विपक्ष का रोल नहीं है। और ये देश की जनता अच्छी तरह समझ सकती है कि आप केवल राजनीति के कारण पूरे देश में यही बात करते रहे हैं कि श्रमिक का दुख है, श्रमिक के परेशानी के साथ मेरी परेशानी है, लेकिन आप क्या करते हो? आप कौन श्रमिक का हाथ, आप जाके रोड पे जाके राहुल गांधी और आप जाके केवल फोटो खिंचाते हैं, लेकिन आपने क्या किया? आपकी प्रियंका गांधी अभी बोल रही थी कि मेरे पास 1000 बस है। हमारे चीफ मिनिस्टर योगी आदित्यनाथ जी ने बताया कि आप सूची दे दो हमें, हम श्रमिकों को आपकी मदद जरूर लेंगे। आज तक एक सूची नहीं दिया। केवल राजनीति नहीं करना चाहिए। मैं आपको नम्र भाव से कहता हूं कि आपका पास अनुभव है, आप अगर संवेदनशील है तो आप किसी न किसी राज्य में जाके बैठ जाइए और हेल्प करिए। દેવસિંહજીએ કહ્યું હેમંત કુમાર શાહ પણ આપણી સાથે છે। જી યોગેન્દ્રજી, मैं एक बार जवाब दे दूं आपका? बिल्कुल बिल्कुल बोलिए। अर्थशास्त्री जी से माफी मांगते हुए मैंने अपना समय ले लिया है। मुझे बहुत दुख हुआ कि चौहान साहब को मेरी पीड़ा में दंभ दिखाई दिया। दर्शकों ने देखा होगा, मैंने अब तक एक भी सरकार का नाम नहीं लिया, एक भी पार्टी का नाम नहीं लिया। मैंने केवल कहा कि राष्ट्र के रूप में हमें शर्मिंदा होना चाहिए। आज से 50 साल भी ये बाद हम तस्वीर देखेंगे, हम सबका सर झुक जाएगा। मैंने किसी एक व्यक्ति को, किसी एक सरकार को दोष नहीं दिया। चौहान साहब कह रहे हैं, मैं साधारण प्रश्न पूछता हूं, चौहान साहब आप कह रहे हैं कि सरकार को पहले दिन से मजदूरों की चिंता थी, तो जो 25 मार्च को राष्ट्रीय गाइडलाइन इशू हुई थी देश भर में लॉकडाउन के बारे में, कृपया उसमें एक शब्द भी यदि मजदूर के बारे में है तो मुझे दिखा दीजिए। गाइडलाइंस की बात कर रहा हूं जो एमएचए ने इशू की थी, नंबर 1। नंबर 2, आप कहते हैं 8 करोड़ मजदूरों को आपने खाना दिया है। यदि दिया होता तो 4 दिन पहले निर्मला सीतारमण जी को यह घोषणा क्यों करनी पड़ती कि अब हम देंगे। नंबर 3, प्रधानमंत्री ने कहा, बिल्कुल ठीक कहा, मजदूरों का ध्यान मालिक रखें, मजदूरों का ध्यान एनजीओ रखें, मजदूरों का ध्यान स्टेट गवर्नमेंट रखे। उन्होंने अपनी सरकार का नाम नहीं लिया। क्यों नहीं लिया? आपको बेहतर पता होगा कि ऐसा क्यों नहीं। आप मुझसे पूछना चाहते हैं, बिल्कुल आपका अधिकार है कि मैंने क्या किया। आप ऐसा कीजिएगा, स्वराज अभियान संगठन है और उसको आप अभी गूगल कर दीजिएगा, मैं आपको बताता हूं। पिछले 50 दिन से हमारे कार्यकर्ता दिन रात जितनी हमारी क्षमता है चंदा करके हम
कम से कम 6-7 राज्यों में दिन रात राशन बांट रहे हैं। आज जिस वक्त मजदूर सड़क पे हैं, तो पंजाब हरियाणा यूपी का जो क्रॉसिंग पॉइंट है यमुनानगर, वहां हमारे साथी हर यात्री को, किसी को चप्पल दे रहे हैं, किसी को खाना दे रहे हैं, पानी दे रहे हैं। उत्तर प्रदेश लखनऊ रायबरेली में हमारे साथी खड़े हैं, बेंगलोर में खड़े हैं। दिल्ली में पुलिस हमें खड़े नहीं होने दे रही सड़क के ऊपर, इसलिए नहीं हम कर रहे हैं। आप अनुमति दिलवा दीजिए चौहान साहब, मैं कल से ये काम दिल्ली में भी शुरू करना चाहता हूं। पिछले 50 दिन से दिल्ली में राशन हम बांट रहे हैं, सड़क पे जाना हमें अलाउड नहीं है। आप अनुमति दिलवा दीजिए। और चौहान साहब, यदि आप हमारे काम से संतुष्ट हो जाए ना, आप देखिएगा स्वराज अभियान में क्या काम किया है, आप संतुष्ट हो जाएं तो आप 1 रुपया चंदा भेज दीजिएगा। आपके चंदे से हमें बहुत सहारा, बहुत हमें मानसिक सहारा मिलेगा, एक आत्मीय मॉरल स्ट्रेंथ हमारी बढ़ जाएगी। केवल 1 रुपया चंदा भेज दीजिएगा चौहान साहब आप। ચર્ચા ખૂબ જ રસપ્રદ મોડ ઉપર આવી ગઈ છે, પણ દેવસીભાઈ, હું તમને પણ ટર્ન આપીશ, આપણે લંબાવીશું, કાંઈ વાંધો નહીં. એક હેમંત કુમાર શાહનો હું લઈ લઉં ટર્ન, એટલે એક મેન્ટેન જળવાઈ રહે આપણું, અને જિગ્નેશભાઈનું પણ અધૂરું રહ્યું છે, પણ એ પછી લઈએ. હેમંતભાઈ, જે રીતે આખી ઘટના છે, જિગ્નેશભાઈ એવું કહ્યું કે આપણી જોડે 77 મિલિયન ટન અનાજનો જથ્થો પડ્યો છે, જે ખરેખર મહિનાઓ સુધી 10 કિલો અનાજ એક પરિવારને આપી શકાય. હવે સ્થિતિ એવી આવીને ઉભરી છે કે છતાંય આપણે ઉઘરાવ્યા, એનજીઓએ ખાધું કર્યું, આ તે બધું એવું થયું, એટલે વ્યવસ્થા થઈ ન શકી સરકારોથી, કે કરવાની ઈચ્છા શક્તિ નહીં હોય, કે પછી શ્રમિકો હતા એટલે ના કર્યું, એવું હશે? શું હશે? આ બાબતમાં બે એક મુદ્દા અગત્યના છે. સૌથી અગત્યનો મુદ્દો તો એ છે કે આપણી પાસે બફર સ્ટોકમાં આટલું અનાજ પડ્યું છે, એ એક હકીકત છે. જો આ હકીકત હોય તો એનું વિતરણ કરવા માટેની વ્યવસ્થા વધારે સારી રીતે ગોઠવવી જોઈતી હતી. તમે 4 કલાકની મહેતલ આપીને લોકડાઉન જાહેર કર્યું ત્યારે તમને ખબર હોવી જોઈતી હતી કે રોજે રોજના કમાનારા લોકો આટલા છે, અને એમને જો પૈસા નહીં મળે તો અનાજ પણ નહીં મળે, અને અનાજ નહીં મળે તો એ લોકો ભૂખે મરે, એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થશે. તો એ જો ચિંતા કરી હોત તો વધારે સારું થાત. દાખલા તરીકે ગુજરાતમાં જેમની પાસે APL 1 કાર્ડ છે એમને પણ મફત અનાજ અને ખાંડ વગેરે આપવાની વ્યવસ્થા થઈ, એ ઘણી સારી વ્યવસ્થા થઈ છે એકંદરે, એવા સમાચાર છે. તો આ વ્યવસ્થા સમગ્ર ભારતમાં થવી જોઈતી હતી, અને તો મોટા મોટા શહેરોમાંથી જે અત્યારે સ્થળાંતર કરીને જાય છે મજૂરો, પોતાના ગામડામાં એ ના ગયા હોત. પણ વધારે અગત્યનો મુદ્દો એ છે કે સરકારે જે EPFOના એટલે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનના જે મેમ્બર્સ છે એમનો આંકડો સરકાર પાસે છે, અને મોટે ભાગે આ જે કર્મચારીઓ છે, ઔદ્યોગિક કર્મચારીઓ અથવા કામદારો, એમાંના 90% કામદારો એવા છે કે જે લોકો નાના ઉદ્યોગોમાં કામ કરે છે. અને એ પ્રકારની પરિસ્થિતિમાં સરકારની પાસે આંકડો છે કે આ લોકો સ્થળાંતરિત મજૂરો છે, તો એમની વ્યવસ્થા પહેલેથી થવી જોઈતી હતી, એ ના થઈ, એ મોટો મુદ્દો છે. અને બીજો ચિંતાજનક મામલો એ પણ છે કે આ જે બફર સ્ટોક પડ્યો છે એમાંથી ચોખામાંથી ઇથેનોલ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. એના બદલે વધારે સારો રસ્તો એ છે અત્યારે કે ચોખા એ લોકોને વધારે પ્રમાણમાં આપવામાં આવે, અને જે અપોષણની પરિસ્થિતિ અથવા ભૂખમરાની પરિસ્થિતિ છે એ નિવારવા માટેનો પ્રયત્ન કરવામાં આવે. પરિસ્થિતિ બહુ ગંભીર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને સરકારે, ખાસ કરીને ભારત સરકારે જે કાળજી રાખવી જોઈતી હતી એ કાળજી નથી રાખી એવું પણ દેખાય છે. પણ બે એક બાબતો મારે કહેવી છે. એક બાબત એ છે કે મનરેગામાં સરકારે જે 40,000 કરોડ રૂપિયાનું ખર્ચ વધાર્યું એ ઘણી સારી વાત છે. હું એને માટે ભારત સરકારને અભિનંદન આપું છું. પણ હકીકત જરા ધ્યાનમાં રાખવા જેવી છે કે છેલ્લું વર્ષ 2019-20માં મનરેગા કાયદા હેઠળ એ 100 દિવસની રોજગારી મળવી જોઈએ, એને બદલે 48 દિવસની રોજગારી મળી છે.
આખા ભારતની એવરેજ છે. એના આગલા વર્ષે 50 દિવસની, એના આગલા વર્ષે 45ની અને 2016-17માં 46 દિવસની રોજગારી મળી છે. હવે આ 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ વધાર્યો છે તો મને એવું લાગે છે કે કદાચ આપણે 80 દિવસ સુધી પહોંચીશું. તો કારણ કે અત્યારે બજેટ જે અંદાજુ છે એ 61,500 કરોડ રૂપિયાનું છે. હવે 40,000 કરોડ વધારો તો બીજા 41 દિવસ વધે એવી સંભાવના કરી. 100 દિવસની રોજગારી હજુ પણ નહીં મળે આ ખર્ચમાં, એ એક હકીકત છે. અને કાયદાનું પાલન નહીં થાય એ પણ એક હકીકત છે. એટલે એ દ્રષ્ટિએ મને એમ લાગે છે કે સરકારે ગરીબો માટે વધારે ખર્ચ કરવાની આવશ્યકતા છે. જે પેકેજ બહાર પાડ્યા છે એમાં સરકારનું ખર્ચ વધતું જ નથી. આંકડાઓ એવું કહે છે કે 0.7% શરૂ કરીને 1.3% જેટલા જીડીપીનો ખર્ચ વધવાનો છે સરકારનો. જ્યારે દુનિયાના બીજા દેશોમાં આ 10%, 12%, 15% જેટલું જીડીપીનું ખર્ચ સરકારનું પોતાનું વધે એવા પ્રકારના પેકેજ આપવામાં આવ્યા છે. તો શા માટે ભારત સરકાર આમાં એકદમ ઊણી ઉતરે છે એ મને સમજાતું નથી. અને પ્રાયોરિટી શું છે, એની પ્રાથમિકતા શું છે? આ દેશના 80-90 કરોડ ગરીબો એ પ્રાયોરિટીમાં છે કે નહીં? આ મોટો સવાલ મને લાગે છે કે ઉભો થાય છે. થેન્ક યુ. કારણ કે આ મુદ્દા ઉપર આવીએ છીએ. દેવુસિંહજી આંગળી ઊંચી કરે છે. મારે યોગેન્દ્રજી પાસે પણ જવું છે અને જિગ્નેશભાઈ પાસે પણ. આપણે પ્રોગ્રામને લંબાવીશું પણ ખરા, કારણ કે પણ નાનકડો વિરામ લઈ લો. દેવુસિંહજી, તમે ત્યાં સુધી એક જો પાણીનો ઘૂંટડો પી લો, ત્યાં સુધી હું એક નાનકડો વિરામ લઈને પાછો આવું છું. ક્યાંય જવાનું નથી મિત્રો. આ એટલા માટે કે તળિયા સુધી યોગેન્દ્રજી યાદવને આપણે એટલા માટે બેસાડ્યા છે કે એ એટલા લર્નેડ માણસ છે અને આંકડા સાથે આપી રહ્યા છે. દિલ્હીથી બેઠા છે આપણી સાથે, સાંસદ શ્રી પણ આપણી સાથે છે, ધારાસભ્ય શ્રી પણ આપણી સાથે છે, અને અર્થશાસ્ત્રી કે જેનો એનાલિસિસ તળિયા સુધી કરી શકે. તમામ પેનલ જોરદાર છે. આપણે નાનકડા વિરામ બાદ મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો આપનું સ્વાગત છે. થોડી કોમર્શિયલ જાહેરાત હોય પણ આપણે ક્યાં જવાનું ન હોય. મને વિશ્વાસ છે કે તમે નહીં જ જતા હો. પણ જિગ્નેશભાઈ, દેવુસિંહભાઈ આંગળી ઊંચી કરે છે, પણ જિગ્નેશભાઈ તમારી અધૂરી વાત રહી ગઈ છે, એ पूरी કરી લઈએ. योगेंद्र जी प्लीज आप थोड़ी देर अगर बैठ सकते हैं तो मैं एक बार ये टर्न ले लेता हूं. संसद सभ्यो बिचारा મને આંગળી ઊંચી કરવાનો વારો આવે છે. जिग्नेश भाई आप बोलिए. आपका जिग्नेश भाई. હા, અમને મારો મુદ્દો એ છે કે મેં જે વાત કરી કે આટલું અનાજ આપણા ગોદામોમાં પડેલું છે એને આ દેશના ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રવક્તા એકવાર નકારીને બતાવે કે ના બે આ વાત ખોટી છે, આ આંકડો ફેક છે, ઉપજાવી કાઢેલો છે, સાચું કે સચોટ નથી. અને જો એવું એને કરી શકતા ના હોય અને છતાં અનાજ આ શ્રમિકો આ દેશની 80, 85, 90 કરોડ જનતા સુધી ના પહોંચે તો એના માટે જવાબદાર કોણ? ગુજરાતમાં અને ભારતમાં 40 થી 45% જનતા એ કુપોષિત છે. સમાજનો કયો તબક્કો કુપોષિત છે? શ્રમજીવી વર્ગ, મજૂર વર્ગ, આ શ્રમિકો. એ બધા ક્યાં ગયા? પોતપોતાના જિલ્લામાં, તાલુકામાં, વતનના ગામોમાં પાછા ગયા. ત્યાં કામ ધંધોનો રોજગારી છે ના હોત તો અહીંયા લાંબા ના થયા હોત ને. વત્તા નરેગા આખા દેશમાં છેલ્લા 5 વર્ષમાં ધીરે ધીરે બંધ થઈ રહ્યું છે. મતલબ કે આ વર્ગ જે કરોડોની તાદાદમાં, કરોડોની સંખ્યામાં શ્રમિકો પોતાના વતનમાં જે પરત ફર્યા ત્યાં પણ એમનું આખું અસ્તિત્વ, જીવન કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ હશે પીડીએસને, જાહેર વિતરણની વ્યવસ્થાને. હવે જાહેર વિતરણની વ્યવસ્થા દ્વારા જે અનાજનો જથ્થો, જે ક્વોલિટીનો અને જેટલી માત્રામાં આપવામાં આવે છે એમાંથી માનવ શરીરમાં રિક્વાયર્ડ કોઈ જ એમને વિટામિન મળે નહીં, ન્યુટ્રિશિયસ વેલ્યુ મળે નહીં. રિક્વાયર્ડ કેલરી કરતા 4થા ભાગની કેલરી મળે અને રિક્વાયર્ડ પ્રોટીન કરતા 6થા ભાગનું પ્રોટીન મળે. અને આ બધું નહીં મળવાના કારણે, આ ખરાબ ક્વોલિટીનું અનાજ ખાવાના કારણે આ 45% કુપોષિત, એટલે ભારતના 60 થી 65 કરોડ લોકો, એનો 1% વર્ગ, 60 લાખ લોકો પણ ટીબીના પેશન્ટ કેમ નહીં બને? આ મને સવાલ થઈ રહ્યો છે. અને જે શ્રમિકોને તમે પરત મોકલ્યા છે એ દરેકની જોડે તમે ભાડું વસૂલ્યું છે. આજે સુરતના કલેક્ટર ધવલ પટેલે બરખાદતને આપેલા ઇન્ટરવ્યુમાં ઓન રેકોર્ડ કબૂલ્યું કે હા, શ્રમિકોએ પરત ફરવા માટેનું ભાડું પોતે ખર્ચવું પડે છે. ગુજરાતમાં દેશમાં બધે
તો આપણે ગુજરાતમાંથી ધારો કે 25 લાખ શ્રમિકોને પાછા મોકલવાના હોય અને દરેક ટિકિટ 1000 રૂપિયાની થવાની હોય તો 250 કરોડ થાય. આટલા નથી આપણી પાસે. આપણે પરીક્ષણો બંધ કરી દીધા છે. અને ધારો કે 2-5 હજારની 1 લાખ શ્રમિકોનું પરીક્ષણ કર્યું હોત 12 પ્રાઇવેટ લેબોરેટરીમાં એના 45 રૂપિયા થયા હોત તો બીજા 45 કરોડ, એટલે 250 કરોડ એમને પરત મોકલવાના, 50 કરોડ આ ટેસ્ટિંગના, આ 300 કરોડની રકમ નથી. ફક્ત આના કારણે તમે આ 25-30 લાખ શ્રમજીવોને 2 મહિના સુધી ગુજરાતમાં હેરાન કર્યા, એમનું જીવન પશુવત બનાવી રાખ્યું. છે કોઈના ઘરડા મા બાપ છે, કોઈને કાખમાં બગલમાં બાળકને તેડ્યું છે. આ દેશના શ્રમજીવી વર્ગ જે તમારા ને મારે માટે દરેક વસ્તુનું નિર્માણ કરે છે, ઉત્પાદન કરે છે, એ શ્રમજીવી વર્ગની આ હાલત, આ તમારી એના માટેની કન્સર્ન છે. આજે વિજય રૂપાણી સાહેબ તેમના કોઈક ચહિતા પસંદીદા કંપનીના લોકોને એક નકલી વેન્ટિલેટર એમણે ફિટ કર્યા છે. અમદાવાદ મિરરની આખી સ્ટોરી છે. અમે શું કરી રહ્યા છો દેશમાં? ઓકે, આવા જ કદાચ તમારું ટેકનિકલી પણ ખામી થઈ હશે. પણ જો કે વેન્ટિલેટર મામલે સિવિલે એવું કહ્યું છે કે ભાઈ દમણ બરોબર ચાલી રહ્યું છે. હવે દમણની તપાસ તમે બધા કરો. અત્યારે દમણ ચાલી રહ્યો છે એવો સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું છે. योगेंद्र जी आपसे मेरा एक सवाल है. आविश देवसीभाई તમારો ટર્ન છે જ, પણ યોગેન્દ્રજીને આજે એમની દીકરીનો જન્મદિવસ છે એટલે બધા મહાનુભાવો પણ ત્યાં બેઠા હશે અને એમને આપણે બધા હેપી બર્થડે કહીએ. પણ योगेंद्र जी सवाल ये है कि मतलब कि मान लो कि इस सरकार में आप हम नहीं पढ़ रहे हैं कि किसकी सरकार है, कहां की किसकी, लेकिन अगर ये चाहते दोनों सरकार, राज्य सरकार और केंद्र सरकार, तो ये व्यवस्था हो सकती थी. मान लो कि कोई और हो. मैं कभी कभी बात करता हूं तो कांग्रेस वाले कहते हैं कि ये कर सकता है, ये हो सकता है, लेकिन आज तो कांग्रेस के प्रवक्ता नहीं है इसलिए मैं बात नहीं करूंगा. लेकिन वहां कांग्रेस की सरकार है, वहां पे भी सवाल खड़े होते हैं. तो सवाल ये है कि क्या कर सकते हैं कि या किसी भी सरकार की, किसी भी सत्ताधारी की सरकार होती है यही होता? मैं ये समझना चाहता हूं सिस्टम क्या है मेरी. देखिए, मैंने हेलो, आप मेरी आवाज सुन पा रहे हैं? हाँ, अब आ रही है. अब आ रही है. मैंने किसी पार्टी का नाम नहीं लिया और मैंने केवल इतना कहा था कि पूरे देश की सारी सरकारें मिलकर अपराधी हैं. मेरी अपनी समझ है कि जहां कांग्रेस की सरकार है उन्होंने भी मजदूर के लिए बहुत अच्छा नहीं किया है. महाराष्ट्र में बहुत बुरी स्थिति है, पंजाब में बहुत खराब स्थिति है. लेकिन ऐसा किया जा सकता है जो जिग्नेश भाई कह रहे हैं, अर्थशास्त्री शाह साहब कह रहे हैं. हमारे पास देश में अनाज के इतने भंडार हैं कि यदि नियत हो, इच्छा शक्ति हो तो यदि हम 6 महीने तक पूरे देश में हर व्यक्ति को जिसके पास राशन कार्ड है, जिसके पास राशन कार्ड नहीं है, उन सबको हम 10 किलो अनाज दे सकते हैं, 1.5 किलो दाल दे सकते हैं प्रति महीना प्रति व्यक्ति, और 3 पाव उसको कड़वा तेल, जो खाना बनाने का तेल है, वो दे सकते हैं. और जहां मनरेगा की बात है, ये सरकार ने अच्छा किया है कि 40,000 करोड़ दे दिया है. लेकिन अगर वास्तव में सभी लोगों को रोजगार देना है जो वापस गांव जा रहे हैं, तो सरकार को कम से कम 1 लाख करोड़ रुपए एडिशनल व्यवस्था उसकी करनी होगी. क्योंकि बजट में सरकार ने मनरेगा के लिए जितना प्रावधान करना चाहिए था फरवरी में, वो भी नहीं किया था. उससे 30 करोड़ कम किया था. तो ये तो बस उस कमी को पूरा किया है. उसको किया जा सकता है. और क्या कांग्रेस होती तो अच्छा होता, मैं नहीं जानता. लेकिन मैं एक बात कहता हूं, पिछले 70 साल में जितनी भी सरकारें आई, जनता पार्टी, भाजपा, ये वो, कांग्रेस, सब मिला के, इतनी इनसेंसिटिव सरकार आज तक नहीं रही कि सड़क के ऊपर लोग हैं, घिसट रहे हैं, मर रहे हैं, और यहां पे बैठ के इस पे बहस हो रही है कि पैसा कौन देगा ट्रेन का. ऐसी सरकार भारत ने कभी नहीं देखी है. शर्म आएगी हमें 50 वर्ष बाद भी इसके बारे में. आज भी मेरा हाथ जोड़ के निवेदन है, 7 दिन में ये काम किया जा सकता है. कृपया कर दीजिए ताकि हमारे आने वाली पीढ़ियां शर्मिंदा ना.
मुझे बस यही कहना है। धन्यवाद। बिल्कुल देवसी जी, देवसी जी। पहले तो मैं आज उनकी बेटी का जन्मदिन है, मेरी ओर से भी उनको बहुत बहुत बधाई। मैं इतना केवल कहता हूँ देवसी जी, जी मैं इतना ही कहता हूँ कि आप जो बोल रहे हैं पीडीएस सिस्टम में कहीं खामी है, इसके चलते नहीं पहुंचा हमारे पास पर्याप्त मात्रा में। आज उनकी बेटी का जन्मदिन है, मेरी ओर से भी उनको बहुत बहुत बधाई। मैं इतना केवल कहता हूँ। हेलो, हाँ हाँ बोलो। मेरा इतना ही कहना है कि आप जो अजी आवाज आ रही है? हाँ आवे छे, आवे छे। आप जो मनरेगा की बात कर रहे हैं, मैं तो बड़ा कोई अर्थशास्त्री नहीं हूं, लेकिन हमारी पैनल में एक बहुत वरिष्ठ अर्थशास्त्री भी हैं। उनका केन्स नाम का एक अर्थशास्त्री था और उनका एक कहना था कि गरीब के हाथ में पैसा जाना चाहिए। और मैं ये मानता हूं कि ये मनरेगा इसी का ही एक स्वरूप हो सकता है। जो स्वरूप ये था कि गरीब के हाथ में अगर पैसा जाएगा, अगर गरीब के हाथ में 100 रुपया जाता है तो वो 500 के हिसाब से, क्योंकि गरीब बचाता नहीं, वो खर्च करता है। वो खर्च करता है तो साइकिल चलती है। और जो सप्लाई और डिमांड की जो बात है, मैं ज्यादा नहीं जानता हूं, लेकिन इतना समझता हूं कि मनरेगा ये गरीब वर्ग है उनके लिए बहुत आवश्यक है। लेकिन गरीब का फंड अलॉट करने से गरीब का कल्याण नहीं होता है, लेकिन वो एलोटेड फंड यूज होना चाहिए। जैसे कि हमने अभी 60,000 करोड़ की बात की है, तो उसके अंदर 40,000 और जोड़ लो। ये जो 1 लाख करोड़ रुपया की धनराशि होगी वो गरीब के हाथ में जाएगी। लेकिन जैसे हेमंत जी ने बताया कि मैंडेज कम है, तो ये मैं समझता हूं कि हमने मनरेगा के साथ एसेट क्रिएट करने का एक लक्ष्य जोड़ दिया। हमने ये सोचा कि मनरेगा में केवल गड्ढा खोदे और गड्ढा बनाया जाए वो पर्याप्त नहीं है, लेकिन एसेट भी क्रिएट करना चाहिए। अगर जब एसेट क्रिएट करते हैं तो उसके साथ मशीन का भी यूज होता है। अगर मशीन का यूज करोगे आप तो एसेट भी क्रिएट होगा और वो जो पैसा है वो मशीन का मनरेगा के फंड से यूज होगा। तो ये जो आप जो समझ रहे हैं कि पूरे के पूरे दिन मेंटेनेंस जनरेट हो, तो वो प्रैक्टिकली थोड़ा संभव नहीं है। और आप जो बता रहे हैं, मैं ये मानता हूं कि भारत को ये संकट है, इस संकट को, आफत को अवसर में अगर पलटाना है तो जो स्थिति बनी है भारत की, उसमें बहुत बड़ा रिफॉर्म्स आवश्यक है। और इसके चलते जो धनराशि है 20 लाख 21 लाख की, वो केवल गरीब के हाथ में, जैसे ही हमने तो पहले गरीब कल्याण पैकेज बनाया है, मनरेगा जुड़ा है, लेकिन इस देश की अर्थव्यवस्था को चलाने में जिसका सबसे बड़ा रोल है वो है एग्रीकल्चर। अगर एग्रीकल्चर को हम सिस्टमाइज करें, एग्रीकल्चर को, जैसे किसान की स्थिति है, मैक्सिमम रोजगार मिलता है। तो हमने इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी बेस्ड सिस्टम ड्रिवन एक डेमोग्राफी जो इस देश की है, इस ऊर्जा को यूज करने के लिए जैसे डिमांड में बढ़ोतरी कैसे हो और डिमांड को कैसे सप्लाई चेन में जो सुधार लाके डिमांड को हम पूरी कर सके, उस दिशा में पूरा एक तरीके से ड्रास्टिक डिसीजन लिया है। और ये सरकार बोल्ड डिसीजन लेने के लिए जानी जाती है। लास्ट टर्म में भी उन्होंने बहुत बड़ा रिफॉर्म्स लिया है, चाहे जीएसटी हो, आईबीसी हो, बहुत सारे रिफॉर्म्स है। वैसे ही ये रिफॉर्म्स आने वाले देश के लिए बहुत जरूरी है। और ये रिफॉर्म के चलते देश की इकोनॉमी, आज हमें ये तो वास्तविक है, पूरे विश्व की स्थिति है, भारत की भी स्थिति वैसी है, राज्यों की स्थिति भी ऐसी है कि लॉकडाउन का असर के चलते हमारी इकोनॉमी डाउन है। लेकिन आने वाले समय में अगर ये इंफ्रास्ट्रक्चर और ये सिस्टम के साथ हम चलेंगे तो देश बहुत बड़ा क्वांटम जंप आएगा। यही उम्मीद के साथ ये पैकेज डिक्लेयर किया है। ओके ओके ओके, હવે એક નાનકડો વિરામ લઈ લઉં
હજી આ લોકો થોડા ટેકનિકલી, કારણ કે દૂર દૂર બેઠા છે સ્કાઇપ ને બધાથી, પણ મેં કહ્યું એમ કે આ મુદ્દો પૂરો નથી થતો એટલે લંબાવવું પડશે મહામંથન, અને ફોન લાઈન પણ ખોલીશું એટલે તમારો મત પણ જાણીશું. તમે બધા રેડી છો ને? હવે પાન માવા બીડી ખુલી ગયું છે ભાઈ આવતીકાલથી. હવે શેનો ટેન્શન છે તમને? ચા પી લો ચાલો તમારા ઘરે. એટલે હું હમણાં પાછો બ્રેક લઈને આવું છું. નાનકડો ભાગી ગયા નથી, ભાગ્યા ને તો વાંધો નહીં. ફોન લાઈન પણ ખોલી છે તમારા માટે, અને સાંસદ શ્રી અને જિગ્નેશભાઈ બંને આપણી સાથે જોડાયેલા છે એટલે વધારે હું ફોન લાઈન લઈ શકું. એકાદ દર્શક મિત્ર લઈ લઉં, પછી બંનેનો ફરીથી ટર્ન લઈશ, કારણ કે એમને બંનેને આજે બોલવા દેવા છે થોડા, અને થોડીક સમજવાની કોશિશ કરવી છે. ને એ બંનેને છે ને દિલ્હી સુધી બધા સાંભળતા હોય, એટલે એ ના બોલી શકે ને તો એ મુશ્કેલી દિલ્હીમાં પહોંચી જાય બહુ થઈ ગયું આપણે. એટલે આ વાત છે. હિંમતભાઈ સુરત થી જોડાયા છે. જી હિંમતભાઈ. હા, જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. જી હલો. હા જી બોલો. હા, હું સુરત થી હિંમતભાઈ બોલું છું અને રત્ન કલાકાર છું. હા, તો રત્ન કલાકાર નું કોઈ જગ્યા પર કઈ વસ્તુ મળતી નથી. મધ્યમ વર્ગમાં ગણાય છે. મધ્યમ વર્ગને કોઈ પણ ₹1 થી સહાય નથી મળી. આ શ્રમિકો જે કઈ બધા જે છે એને એન્જોય વાળા આપે, બધા વસ્તુ આપે. તો આ રત્ન કલાકારો નો હું એને માટે કોઈ વસ્તુ જાહેર બિલકુલ કરી તમારી વાત નથી. સાચી છે. બિલકુલ અને સાચી. અત્યારે લોકડાઉન ની અંદર ઘણી છૂટછાટ ઘણી વસ્તુમાં આપવા આવી, પણ હીરાના ડાયમંડ ઉદ્યોગમાં છે અત્યારે મુશ્કેલી બહુ એવી છે કે કોઈ ચાલુ ન કરી કે એવું તો જાહેર કર્યું છે, બરાબર. તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમે કોઈની પાસે માગવા જઈએ કે નથી લાઈનમાં ઉભા રહી શકતા, નથી અમને રાશન મળતું. એપીએલ કાર્ડ અમારી પાસે, અમારે અત્યારે સોસાયટી કે ગમે તે તમે સુરત ની અંદર જોવો તો એપીએલ કાર્ડ ધારકોને 2 વખત આપ્યું છે, બરાબર. એ પ્રાણે બાંધીને અમારે લેવું પડ્યું છે. અમે કોઈ દી લઈ એમ નથી. અમારી પરિસ્થિતિ સારી હોય તો અત્યારે બિલકુલ હિંમતભાઈ તમારી વાત એકદમ સાચી છે કે આ મધ્યમ વર્ગની એક પરિસ્થિતિ છે કે નથી માંગી શકતા, નથી કહી શકતા અને નથી ભોગવી શકતા, કારણ કે પેટ છે. પણ ખૂબ ખૂબ આભાર. એક હજી જયેશભાઈ છે સુરત થી છે. જી જયેશભાઈ. હલો. હાજી. હા, જયંતિભાઈ બોલો. હા બોલો બોલો જયંતિભાઈ. જયંતિભાઈ, હા, આપણે રેશન કાર્ડમાં જે આવે છે ને. હા. હલો. તમે અવાજ મ્યુટ કરીને બોલો એટલે તરત આવી જાય. મારે હજી મહાનુભાવ લેવાના બાકી છે. હલો. હાજી, તમારો પ્રશ્ન બોલી દો. હલો. જી. હા, જયંતિભાઈ બોલો. મને ખબર છે જયંતિભાઈ. હા, તો આપણે અનાજ આપે છે ને સાહેબ, એ અનાજ પૂરું આપતા અને ખાવા જેવું પણ નથી આપતા. અને જયારે દેશનું રેશન કાર્ડ છે એ એમ કે સિક્કો મરાવી લાવો, તો અત્યારે ક્યાં સિક્કો મરાવવાનો આવું કે છે. ઓકે, ખૂબ ખૂબ આભાર. આ બે મુદ્દા છે. સવાલ એ જ છે જિગ્નેશભાઈ કે અનાજ મળે છે એ ખાવાનું નથી મળતું એવો એક આક્ષેપ થઈ રહ્યો છે લોકોનો પણ છે, અને એનો જવાબ એનો સવાલ તમે કરો, પછી જવાબ દેવુસિંહ પાસેથી આપણે લઈએ. જિગ્નેશભાઈ. મારે કોઈ જ ટીકા ટિપ્પણી નથી કરવી. રાજ્યની સરકારને 2 હાથ જોડીને એક રિક્વેસ્ટ કરવી છે કે બીજું બધું છોડો. ગુજરાતમાં આપણી પાસે આઈડેન્ટિફાઈ કરેલા 40 થી 45% પરિવારો કુપોષિત છે. એક પણ માણસ એપીએલ, બીપીએલ, અંત્યોદય, અન્નબ્રહ્મ આ બધી વ્યાખ્યાઓને છોડી એક પણ નાગરિક અનાજના અધિકારથી વંચિત ના રહે એટલું કરી બતાવો. ગુજરાતના દરેક જિલ્લામાં કોને કેન્સર થયેલું છે, કોને ટીબી થયેલો છે એનું લિસ્ટ આપણી જોડે છે, દરેક જિલ્લાનું, દરેક તાલુકાનું. આ દરેક પરિવારને 3 મહિનાનું અનાજ ભરી આપવું. આટલું ના થઈ શકે આપણાથી? આ માણસે ફોન કરીને આ દેશમાં 2020ના ગુજરાતને ભારતમાં મોડર્ન સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં જ્યારે આપણે ચંદ્રયાન 3 છોડવા બેઠા છીએ ત્યારે કોઈ નાગરિકે ફોન કરીને એવું કહેવું પડે કે મને રાશનમાં અનાજ નથી આપતા. આ કયા ભારતનું નિર્માણ આપણે કરવું છે? ઓકે, દેવુસિંહજી. જો સૌપ્રથમ તો એ આંકડો ખોટો છે. ગુજરાતમાં 40-50% થી 50% એટલે કે 6.5 કરોડની વસ્તી ગણીએ તો 3 કરોડ લોકો કુપોષિત છે. ગપ્પા મારવાના જે ફેક્ટ્સ હોય એની વાત કરો. ગમે તેમ બોલવાનો કોઈ અર્થ નથી. 40-50% કુપોષિત હોય ગુજરાત તો
તો પછી ગુજરાતમાં ગુજરાત સ્વસ્થ કેવી રીતે કહી શકાય? અને જે તે હશે, આપણે એવું નહીં કુપોષિત નથી, બાળકો સગર્ભાવસ્થાથી જ એની કાળજી રાખવા માટે સરકારની અનેક યોજનાઓ છે અને એ યોજનાઓના કારણે જ આપણે MMR અથવા તો માતા મૃત્યુ દર અને બાળ જન્મ દર બંનેમાં સુધારો થયો છે. અને એના એટલે 40% એટલે કોને કહેવાય? 40-50% એટલે કુપોષિત હોઈ શકે ખરા? ત્યારે તમે પ્રેક્ટિકલી તો વિચારો કે 50% ગુજરાતીઓ કુપોષિત હોઈ શકે ખરા? અને ગુજરાત જેવું રાજ્ય જો કુપોષિત હોય તો પછી દેશની શું સ્થિતિ હોય? એટલે આપણે ઠીક છે, હા, રહી વાત બે સુરતના મિત્રોની વાત, તો કદાચ એમની ફરિયાદ સાચી પણ હશે, આપણે એવું નથી કહેતા, પણ એમની ફરિયાદ છે સાચી એનો અર્થ એવો નહીં કે અમે અત્યાર સુધીમાં 60 લાખથી વધારે APL, હું અત્યારે બધા આંકડા કહીએ તો ગુજરાતમાં 2.5 કરોડથી વધારે ગરીબ પરિવારથી મધ્યમ વર્ગ સુધીના લોકોને અનાજ પહોંચાડ્યું છે અને 2 તબક્કામાં પહોંચાડ્યું છે. અને જે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત છે કે જે પ્રકારે લોકડાઉનના નિયમોની પાળવાની વાત છે, એ બધા નિયમોના પાલન સાથે અમે આ અનાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. અને ક્યાંક આવું કોઈ રહી જતું એનો અર્થ એ નથી કે સરકાર એક પ્રશ્ન હજી અટકે કરી દઉં, કોઈ આનાથી બહાર જઈને જગ્યાએ કરીએ, મજા આવશે. આપણે નહીં એ વાત જિગ્નેશભાઈની વાત કરીએ, એનો જવાબ તમે આપી દીધો. હવે એક પ્રશ્ન બીજો કરીએ. તમને તમારી જેમ અમે કોઈ પત્રકારોને ધમકાવતા નથી, તમારી જેમ કોઈ પત્રકારો અમે રોબ નથી મારતા, અમે કોઈ રોબ નથી મારતા. અમે પણ પત્રકાર હોય કે કોઈ પણ, અમને પણ શાલીનતા આવડે છે. એટલે ગુજરાતને બદનામ કરવા માટેની જે ટોળી છે ને એને તો અમે બરાબર જવાબ આપશું કે જે ખોટા આંકડા લાવીને ગુજરાતને બદનામ કરવા પ્રયત્ન કરે છે એ સાખી નહીં લેવાય. જિગ્નેશભાઈ, એક મારે એનો જવાબ તો આપજો, વાંધો નહીં તમારે આપવું તો, પણ સવાલ એ છે કે માની લો કે આ 3100 કરોડ PM ફંડમાં આવ્યા છે, ખરેખર કેટલા ભેગા કરી શકે? આ તો એપેડેમિક છે અને એ આખા દેશ ઉપર પડ્યું છે, આફત છે, આપણે બધાએ કામ કરવું જોઈએ. આપણે અત્યાર સુધી તમે વિચાર કરો, VTV એ સરકારની સાથે, નેતાઓની સાથે, અધિકારીઓની સાથે ક્યાંક નહીં પહોંચતી હોય તો અહીંયા આપણે ઠપકો આપતા હશું, પણ એક હાથે 24 કલાક VTV છે એ આ સાથે રહ્યું છે જનતાની, પ્રજાની, લોકોની. શું કામ ખબર છે કે આ એવું આફત છે કે આપણે સાથે રહેવું પડે. માની લો કે કદાચ કોઈ નહીં પહોંચી શક્યું તો આપણે એમ કહીએ પહોંચી નથી શક્યું તોય આપણે એમ કહીએ સરકાર સારું કરે છે, ફલાણું સારું કરે છે, નેતાઓ સારું કરે છે, નેતાઓ જમાડે છે, પણ રૂપિયા 3100 કરોડ PM ફંડમાં આવ્યા છે. અને આ વધારે ક્યાંથી લાવી શકાય ખરું? આવું કઈ વિચાર આપણે આવે તો? મને સવાલ છે. હા જિગ્નેશભાઈ, તમને. હા, ભારતની અંદર 1% વર્ગ પાસે દેશની 63% સંપત્તિ છે. ઓહો. અને એનો આંકડો કરીએ તો 476 લાખ કરોડ થાય. એટલે જેની જોડે 476 લાખ કરોડ છે એવા દેશના 1% લોકો ઉપર માનનીય પ્રધાનમંત્રીએ છેલ્લા 6 વર્ષમાં ફક્ત 2% એમની સંપત્તિ પર જો વેલ્થ ટેક્સ લગાડ્યો હોત તો અત્યારે સરકારની તિજોરીમાં ઓછામાં ઓછા 10.5 લાખ કરોડ પડ્યા હોત. અને એનો મતલબ એમ કે ભારતની 130 કરોડ જનતા, દરેક પરિવારમાં 5 થી 6 સદસ્ય હોય, મતલબ કે 25 કરોડ પરિવારોને 4 મહિના સુધી દર મહિને તમે 10,000 રૂપિયા આપી શક્યા હોત. 1,10,000 કરોડનો બુલેટ ટ્રેનનો ખર્ચ આપણે બંધ કરી દઈએ અને બધા જ લોકોના ખાતામાં કેશ નાખવા તો નાખી શકીએ. 22,000 કરોડના ખર્ચે જે પાર્લામેન્ટ નવી બાંધવાની જરૂર નથી એ કેન્સલ કરી અને 22,000 કરોડથી નવા પરીક્ષણો કરાવીએ અને દર્દીઓની સારવાર કરીએ તો સાચું કરવા જેવું કામ થાય. બધું જ થઈ શકે એમ છે. પોલિટિકલ વિલ હોય તો પૈસાની કમી નથી. અનાજના ગોદામો ખુલ્લા કરો, મેક્સિમમ પરીક્ષણ કરાવો. જેટલા પણ લોકોના, ધારો કે દલીલ ખાતર માનીએ કે 1 લાખ દર્દીઓના પરીક્ષણ આપણે કરાયા અને 1 લાખ દર્દીઓને કોરોના પોઝિટિવ આવ્યો અને બધા જ લોકોને તમે પ્રાઇવેટ ડિસ્પેન્સરીઝ, દવાખાના, હોસ્પિટલમાં એડમિટ કર્યા અને પ્રાઇવેટમાં પર ડેનો ખર્ચ ધારો કે 25,000 છે, એક વ્યક્તિએ 20 દિવસ એડમિટ થવું પડ્યું તો ગુજરાતની સરકારમાં 10,000 કરોડનો ખર્ચ થાય અને 1,000 કરોડનો ખર્ચ થાય
5,000 કરોડનો ખર્ચ થાય. ગયું આપણું બજેટ 2,17,000 કરોડનું બજેટ છે. કટોકટીની ક્ષણોમાં રાજ્યની સરકારની કન્સર્ન હોવી જ જોઈએ કે છેલ્લામાં છેલ્લા નાગરિકનું પરીક્ષણ થાય. આ તો તમે પરીક્ષણો ઘટાડી નાખ્યા છીએ હેડલાઇન મેનેજ કરવા માટે. ગુજરાતની આબરૂના જગતના ચોકમાં લીરા ઉડ્યા એટલા માટે તમે પરીક્ષણો બંધ કરી નાખ્યા. આજના પણ છાપામાં છે કે એસવીપી હોસ્પિટલની અંદર 478 પેશન્ટ્સને એડમિટ કર્યા છે, જ્યારે હકીકતમાં કેપેસિટી કેટલી છે 1,000 પેશન્ટ્સની. બધાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલો છો અને સિવિલમાં શું બને છે? મૃતદેહો સ્ટ્રીટ ઉપર, સડકો પર મળી આવે છે લોકોના. ઓકે 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 શિક્ષણ અને આરોગ્યનું તંત્ર ગુજરાતમાં ખાડે ગયેલું છે અને એના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યની સરકારની પ્રાયોરિટીમાં હેલ્થ કેર હતું નહીં, છે નહીં, અને એના કારણે સિચ્યુએશનનું નિર્માણ થયું છે. ઠીક છે દેવસિંહભાઈ, તમારો જવાબ લઉં એ પહેલા ફરીથી એક બ્રેક લઈ લઉં, કારણ કે બ્રેક લેવી પડે એવી છે. વિરામ બાદ આવીએ છીએ, ક્યાંય જતા નહીં. દેવસિંહભાઈ તમારો જવાબ લેશું અને ફોન લાઈન બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. જી દેવસિંહજી, સંક્ષિપ્તમાં. જી, સૌ પ્રથમ તો માનનીય ધારાસભ્યશ્રી જે કહ્યું કે ધનપતિનો આંકડો બતાવ્યો ને આટલું ધન છે, એ સાચું છે, પણ એ કઈ છેલ્લા 5 વર્ષમાં ધનપતિ થયા છે. અને વેલ ટેક્સ લાગવાની વાત તો એ જેમના આશીર્વાદથી ધારાસભ્ય છે એને કેમ આપતા નહોતા? અત્યાર સુધી વેલ ટેક્સની વાતો કરે છે, હવે સુફિયાની વાતો કરે છે, તો એમને પણ સલાહ આપવી જોઈએ. હવે રહી વાત તો એમને જે વાત કરીએ કે આ પ્રકારે આપણે ત્યાં સિસ્ટમ ડેવલપ કરવાની વાત છે કે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. જો આ મહામારી નવી હતી આપણા માટે, ક્વોરન્ટાઇન, આઇસોલેશન, આ બધા શબ્દો નવા હતા. આપણે ત્યાં પીપી કિટ છે એ પણ ખબર નહોતી ને N95 માસ્ક કોને કહેવાય એ પણ નહોતી ખબર. આમ સમાજની વાત કરું છું. એવા સમયે આ નવીન મહામારીનું જે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવું જોઈએ એ થવા માટેનો સમયગાળો આપણને આ લોકડાઉન દરમિયાન મળ્યો. આપણે કર્યું, આપણે ટેસ્ટ પણ કરીએ છીએ અને નિર્ભયતાથી કોઈ ટેસ્ટ ને કોઈને છુપાવતા નથી. કેમ છુપાવવું જોઈએ? આપણે આ ઇન્ફેક્શન થયું જો નહીં, આ આપણે છુપાવવું કેમ જોઈએ? આપણે કોઈ ટેસ્ટ ને છુપાવતા નથી. હા, એ વાત સાચી છે કે કોઈ સિવિલ હોસ્પિટલમાં કોઈનું મૃત્યુ એડમિટ થયા પછી લાશ મળી તો માન્ય મુખ્યમંત્રી છે આની તપાસના આદેશ પણ આપ્યા છે અને આપણે ચોક્કસ માનીએ છીએ કે આવું ન થવું જોઈએ. જેને પણ કરી છે એની સામે પગલાં પણ લેવા જોઈએ. પ્રાઇવેટમાં જાય એટલે હજારો રૂપિયા ફી ભરે, આપણે સિવિલમાં જગ્યા નથી, એ થોડો આરોપ આમ લાગે છે થોડું કંઈક વ્યવસ્થા કરવા જોઈએ. પ્રાઇવેટમાં જો આ એક ના એવું કઈ છે નહીં. આપણે યુએન મહેતામાં પણ જગ્યા છે, સિવિલમાં પણ. હા, એ વાત એવું છે કે અમદાવાદ 60 લાખની વસ્તી ધરાવતું આ માત્ર રાજ્ય છે, સોરી શહેર છે, અને અમદાવાદ સિવિલમાં જ્યારે કોર્ટના અંદરની ગીચતાના કારણે જે એકી સાથે હજારોની સંખ્યામાં કેસીસ આવ્યા અને બધા અને એ કરવા માટે આપણે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. હું એવું માનું છું કે માત્ર સરકારી દવાખાના, સરકારીથી જ આપણે આ કોરોનાની લડાઈ લડીશું એવી માનસિકતા રાખીએ તો એ કદાચ આપણા માટે સમજણવાળી વાત નથી. ઓકે ઓકે, મને લાગે ટેકનિકલી થોડી ખામી છે એટલે આવી જોડાઈ ગયા છે. જિગ્નેશભાઈ, કઈ લાસ્ટમાં કેવું હોય દેવુસિંહ ને? 30 સેકન્ડ છે બંનેને, બંને પાસે. ના, મારે એમને નથી કેવું, મારે રાજ્યની સરકારને એક મારો નાનકડો પ્રસ્તાવ છે કે ગુજરાતની અંદર અને દેશમાં બધે જ ખેડૂતોની પરિસ્થિતિ અત્યંત દારૂણ છે અને દરેક સરકારોના શાસનમાં ભારતમાં છેલ્લા 20-25 વર્ષમાં 3,40,000 જેટલા ખેડૂતોએ આત્મહત્યાઓ કરી. એટલે ગુજરાતમાં પણ જે 50-55 લાખ ખેડૂતો છે એમની પરિસ્થિતિ પણ એકંદરે સારી નથી. એમાં પણ જે ખેત મજૂર છે એનો આંકડો છે 62 લાખ. હવે જે ખેત મજૂર હોય એને વર્ષના 365 દિવસ રોજગાર મળતો ના હોય, બરાબર? અને આવા જે લોકોને ગ્રામીણ ગુજરાતમાં, ગ્રામીણ ભારતમાં 365 દિવસ જેમની જોડે કામ નથી, રોજગાર નથી, એમના માટે જ આપણે નરેગાની સ્કીમ લાવ્યા. તો મારું એટલું જ કહેવું છે કે આ જે ભયંકર સંકટની પરિસ્થિતિનું નિર્માણ કોરોનાના કારણે થયું છે તો આપણે ટોપમોસ્ટ પ્રાયોરિટી આપી આજે 62 લાખ ખેત મજૂરો છે એ દરેકને એટલીસ્ટ 2 વર્ષ પૂરતું નરેગા 100 દિવસનું ને એમને 300 દિવસનું કરી આપો, ખાલી એમને રોજગાર આપો. ઓકે
હું તો કહું છું કે ખાતામાં કેશ પણ નથી નાખવા. આમ તો ભારતની સરકાર ધારે તો દરેકના ખાતામાં 5,000, 7,000, 10,000 કેશ નાખે એવું મિકેનિઝમ શક્ય છે. પણ એટલીસ્ટ નરેગા જો 100 દિવસના બદલે 2 વર્ષ માટે 200 કે 300 દિવસનું કરી દઈએ અને 62 લાખ ગુજરાતના ખેત મજૂરોને અને 15 થી 20 લાખ શહેરી ગરીબોને જેનો લાભ આપીએ તો બહુ જ મોટો ફરક પડી શકે. ઓકે દેવસિંહભાઈ, કરી શકાય આવું? 30 સેકન્ડ. હા, જો એમની જે વાત છે એ રોજગારી આપવાની વાત છે, એમાં હું સમજ છું કે મેન્ડેટ રોજગારી આપણે પહોંચવી જોઈએ અને એના માટે મનરેગા જેવી સ્કીમ નીચે ગરીબના હાથમાં નાણાં પહોંચે એ કોઈ પણ સ્કીમ દ્વારા જરૂરી છે અને એ માટે સરકાર પ્રયત્ન કરતી રહી છે. એવા સમયે આપણે સાથે મળીને ગરીબના હાથમાં નાણાં પણ પહોંચે, ગરીબ માટેની સહાનુભૂતિ સૌને રાખવી જોઈએ એવું કોઈ સરકાર એક માત્ર કરી શકે નહીં. આ એક એવી લડાઈ છે કે જે માત્ર શાસન પ્રયત્ન કરે તો ન થાય, માત્ર પ્રશાસન કરે તો ન થાય. જનતા, શાસન અને પ્રશાસન બધા સાથે મળીને આપણે જો પ્રયત્ન કરીશું તો જ આ મહામારીની સામે લડી. ઓકે, બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર દેવુસિંહભાઈ, જિગ્નેશભાઈ, યોગેન્દ્ર યાદવ અને હેમંતભાઈ શાહ, 4 મહાનુભાવો. દર્શક મિત્રો જોડાયા એ ન જોડાઈ શક્યા એ ટેકનિકલી થોડું ખામી રહે છે, પણ તમારે થોડુંક સહન કરી લેવાનું, કારણ કે આ બધા બહારથી હોય છે. કોરોનાના કારણે કોઈ સ્ટુડિયોમાં હોતું નથી, એટલે થોડી ઘણી આવાજ આ તે બધું તમારે સેટ કરી લેવાનું, આપણે જ સેટ કરવાનું, આપણી ચેનલને આપણે સેટ કરવાનું. એટલે થોડુંક એ તમને તકલીફ પડતી હશે એ માટે ક્ષમા માંગુ છું. પરંતુ દરરોજ નવા વિષય, નવા મુદ્દાઓ અને બની શકે તો વચ્ચે વચ્ચે તમને થોડું પ્રોત્સાહિત કરનારા લોકોને પણ લાવીશું, જેથી કરીને તમારામાં હિંમત આવે અને આ કોરોનાની સામે લડી શકાય. અને જરા ઢીલા ન પડતા આવે. જો બાનમાવા ચાલુ થઈ ગયા છે, રિક્ષા ચાલુ થઈ ગયા છે, ટેક્સી ચાલુ થઈ ગઈ છે અને ધીરે ધીરે પટરી ઉપર બધું આવી જશે. જો 5-25 દિવસ સારા દિવસો નથી રહેતા તો ખરાબ દિવસો ન રહે, સ્વાભાવિક છે. અને અહીંયા નેતાઓની પણ ખબર પડશે, અધિકારીઓની પણ ખબર પડશે, એની પણ પરીક્ષા થઈ જશે. સાથે સાથે તમામ પ્રકારના લોકોની પણ પરીક્ષા થઈ જશે, તમને પાડોશીની પણ પરીક્ષા થઈ જશે. આવામાં જો ભગવાને સમય આપે તમને ખબર પડે. હા, ઘણા કરી જ નાખતા હોય, બરોબર, એની પણ પરીક્ષા થઈ જશે. ઘણા એમ કહેતા અરે યાર મને કહ્યું નહીં, તમે ફોન કરાય ને, એની પણ પરીક્ષા થઈ જશે. ઓહો, હમણાં જ બસ 2 મિનિટ પહેલા જ મેં આપ્યા આવું કહેનારાની પણ પરીક્ષા થઈ જશે. એટલે આ બધું જરૂરી છે, સમય છે ને. તમે વિચાર કરો, ન જાણ્યું જાનકી નાતે કાલે શું થવાનું હતું સાહેબ. જેના ઉપર સિંહાસન ઉપર ચડવાનો હતો ભગવાન રામ, રાઘવેન્દ્ર, અખિલ બ્રહ્માંડની કંપનીનો માલિક જેને આપણે કહીએ છીએ, એને બીજા દિવસે વનમાં જવું પડતું હોય તો આ બધી વસ્તુ છે. એટલે આ બધું શક્ય છે, પણ મોજમાં રહેવાનું, હિંમતથી કામ કરવાનું, આગળ વધવાનું. આજે બસ આટલું જ. વધુ સમાચાર થોડીક ક્ષણોમાં જયેશ ચૌધરી.